નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે કાર્યભાર સંભાળ્યો. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે આપ્યું નિવેદન. ભારત અને અમેરિકા સંબંધો સહિયારા હિતોથી આગળ વધી રહ્યા છે. તો દિલ્હી વિજયવાડા એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. એક વૃદ્ધ મુસાફરની બગડતી તબિયતને કારણે આ નિર્ણય લેવાયો. મુસાફરને વિમાનમાંથી ઉતારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તો ટૂંક સમયમાં પીએમઓનું સરનામું બદલાશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવી સંકલિત સચિવાલય ઇમારત, જ્યાં પીએમ મોદીનું નવું કાર્યાલય સ્થિત થશે. ભારતીય રેલવેની વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં કોઈ વીઆઈપી કલ્ચર રહેશે નહીં. ટિકિટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક હશે, જે સામાન્ય માણસ માટે સમાન સુવિધા સુનિશ્ચિત કરશે. તો ભગીરથપુરામાં દૂષિત પાણીને કારણે 23 મૃત્યુ નોંધાયા છે. 65 વર્ષીય ભગવાન ભરણેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. હાઈકોર્ટે મહાનગરપાલિકા પાસેથી જવાબ માંગ્યો હતો. લોથલમાં બનતા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સથી જર્મન મેરીટાઈમ મ્યુઝિયમનું થયું જોડાણ. ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો જર્મની સાથે સહયોગ. બંને દેશો વચ્ચે થયા MOU. સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે સમાપન. સમિટમાં 1460 કરોડના કરાર થયા. સૌરાષ્ટ્રમાં મોટા પાયે રોકાણ અને રોજગારીનું થશે સર્જન. તો બેબી અરીહા મુદ્દે વિદેશ સચિવનું નિવેદન. કહ્યું, આ કેસને માનવતાના ધોરણે ધ્યાનમાં લેવો જોઈએ. આ મુદ્દે જર્મની સાથે તમામ સ્ટેજ પર વાતચીત માટે પ્રતિબદ્ધ. પીએમએ પણ આ અંગે કરી રજૂઆત. તો ભારત ન્યૂઝીલેન્ડ વન ડે મેચ પૂર્વે બંને ટીમો પહોંચી રાજકોટ. નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે 14 જાન્યુઆરીના રોજ મુકાબલો. એરપોર્ટથી હોટેલ સુધી સખત સુરક્ષા બંદોબસ્ત. તો અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ. હવે બ્લુ, રેડ, યલો અને વાયોલેટ લાઇન દ્વારા મુસાફરી બનશે સરળ. આખું નેટવર્ક 4 લાઇનમાં વહેંચાયું.